Standard 11th, subject English, Unit 2, Read 1. Autofab technology. Autofab technology. તો imagine yourselves in a car showroom. તમે કારના શોરૂમમાં છો તેવું ધારી લો. You are not happy with any model of the cars in the showroom. શોરૂમની કારના કોઈ પણ મોડેલથી તમે ખુશ નથી. Now you work on a computer and create your dreams car on the screen. કોઈ પણ મોડેલથી તમે કોમ્પ્યુટર ઉપર કામ કરો છો અને તમારા સ્ક્રીન પર તમારા સપનાની કાર બનાવો છો. એન્ડ મેજિક અને જાદુઈ બાબત એ છે કે નેક્સ્ટ વીક યુ ગેટ ડિલિવરી ઓફ અ કાર ફેબ્રિકેટેડ એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન. પછીના અઠવાડિયે તમારી જ ડિઝાઇન મુજબ તૈયાર કરેલી કારની ડિલિવરી તમે મેળવો છો. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટિક ફેબ્રિકેશન. હવે આ જાદુ શક્ય છે ઓટોમેટેડ ફેબ્રિકેશન નામની જાણીતી પ્રક્રિયા માટે. ઓટોમેટેડ ફેબ્રિકેશન્સ or autofab is a set of technologies that automate the process for building three-dimensional solid objects from raw materials. ઓટોમેટેડ ફેબ્રિકેશન કે ઓટોફેબ એ તકનીકનો એવો એક સેટ છે કે જે કાચા માલમાંથી ત્રિપરિમાણિક ઘન પદાર્થો બનાવવાની પ્રક્રિયાને સ્વયં સંચાલિત કરે છે. This industry uses the solidifications of polymer, powders and other raw materials guided by design drawn on ordinary computers. આ ઉદ્યોગ સામાન્ય કોમ્પ્યુટર પર દોરાયેલી ડિઝાઇનથી માર્ગદર્શન પામી પોલિમર્સ, કૃત્રિમ રેશા, પાવડર તેમજ અન્ય કાચા પદાર્થોના ઘન સ્વરૂપનો ઉપયોગ કરે છે. Now it will be possible for human beings to acquire powders, manipulate the properties of matters. Autofab is now creating opportunity for manufacturers to satisfy the unique needs to customers. તેમજ અન્ય કાચા પદાર્થના ઘન સ્વરૂપનો ઉપયોગ કરે છે. હવે મનુષ્યો માટે પદાર્થના ગુણધર્મોની કુશળતાપૂર્વક વિનિયોગ કરવાનું કૌવત મેળવવાનું શક્ય બનશે. અને આ શક્યતા કેળવવા માટે ઓટોફેબ હવે ગ્રાહકોની અસામાન્ય જરૂરિયાતને સંતોષવા ઉત્પાદકો માટે તકો ઊભી કરે છે. Inviting the customers into design, development and production process will be led to unexpected new products. In Autofab, the customers is coordinator, the co-constructor. Now product liability, other risks and patent right may be shared with the customers. Automated fabrication will have a dramatic impact on society. ગ્રાહકોને ડિઝાઇન કરવા, વિકસાવવા અને ઉત્પાદન પ્રક્રિયામાં આમંત્રિત કરવા એ અનપેક્ષિત નવા ઉત્પાદનોની તરફ દોરી જશે. ઓટોફેબ ગ્રાહક એ સહસર્જક છે. હવે ઉત્પાદનની જવાબદારી અન્ય ભવ્ય સ્થાનો, ઇમારતો, હકોની પણ ગ્રાહક સાથેની સહભાગિતા કરી શકશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન સમાજ પર જોરદાર પ્રભાવ પાડી શકશે. ફર્સ્ટ, બેટર પ્રોડક્ટ ક્વોલિટી. ઉત્પાદિત વસ્તુની ચડિયાતી ગુણવત્તા. The automated methods of inspections and assembly will improve the quality and durability of products. ઝીણવટભરી તપાસ અને યંત્રના ભાગોના સુવ્યવસ્થિત સંયોજનથી સ્વયંસંચાલિત પદ્ધતિઓ ઉત્પાદિત વસ્તુઓની ગુણવત્તા અને ટકાઉપણું સુધારશે. One effect is that cars, televisions, refrigerator, etc. અગાઉના મોડેલ્સ કરતાં કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર વગેરે લાંબા સમયે ચાલશે and will last much longer than earlier models. અને તાજેતરના મોડેલો એને વારંવાર સુસંગ્રત કરવા માટે કાર્યરત ચાલશે. And therefore there will be decline in need for replacement. ચીજ વસ્તુનો બદલો કરવાની જરૂરિયાતો ઘટી જશે. સેકન્ડ, મોર રિસાયકલિંગ. નવી વસ્તુ ઉત્પાદન કેવી રીતે કરવી? તો instead of buying the latest model of a car or throwing away an old toasters, the customers will return their older models and get back new models fabricated from that old stuff. There will be recycling of materials in new ways. This will be a great contribution in environment. તો અદ્યતન મોડેલની કાર ખરીદવી કે જૂનું ટોસ્ટર ફેંકી દેવાને બદલે ગ્રાહકો તેમના જૂના મોડેલ્સ પરત આપશે અને તેમના જ જૂના માલ સામાનમાંથી તૈયાર કરાયેલા નવા મોડેલ્સ મેળવશે. એટલે કે ફેંકી દેવાયેલા બિનઉપયોગી માલ સામાનનું
પુનર્વીકરણ રિસાયકલિંગ રીતે થશે, પર્યાવરણ માટે આ માટે ખૂબ જ વળતર હશે. ત્રીજું, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર, કારીગરનું ગામડાઓ પરત ફરવું. તો ઇફ માસ પ્રોડક્શન લોસીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ યુઝ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. જો જથ્થાબંધ ઉત્પાદનમાં આર્થિક લાભ ગુમાવશે તો કેન્દ્રીકૃત થયેલા જંગી કારખાનો અદૃશ્ય થઈ જશે. They will be replaced by smaller and community based facility. તેનું સ્થાન નાની અને સામાજિક આધારિત સગવડતાઓ લેશે. There will be a continuous decline in the amount of human efforts needed to produce material goods. અને એના કારણે સારું ને સારું મનુષ્ય જગત મટીરિયલ ઉત્પાદન કરી શકશે. Then the customers may be served better by a locals owner and operators of a manufacturing shop. Thus the factories will become digitalizations and the naturally talented village craft workers will be back with the banks. એક સ્થાનિક ઉત્પાદન તરીકે ચલાવનાર માલિક તરફથી ગ્રાહકોને વધારે સારી સેવા મળી શકશે. આ રીતે કારખાના વિકેન્દ્રિત થશે અને કુદરતી રીતે ઉન્નત ધરાવતા ગ્રામ્ય સફળતાપૂર્વક સર કરશે. આપણે ચોથો ભાગ જોઈએ. ચોથા ભાગમાં ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ, નવી વૈદ્યકીય સારવારો. Soon the scales of autophagy will shrink to the narrowest level. Then the size of the newly manufactured medical instruments will be bigger than a drug molecule. તો ખૂબ જ ઝડપથી ઓટોપેબના માપક્રમ સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી શકશે. નવી ઉત્પાદક વૈદ્યકીય સાધનનું કદ એક દવાના તરીકે એનો ઉપયોગ કરી શકશે. And it will be possible to reconstruct, represent their tissues and even reverse manufactured tissues. Decline will be done. The expectations of the human lifespan will continue. The health of old people will improve. It is likely that people will gain the ability plainly designed to the bodies. અને જો સમર્થિત સજીવ કોષને પુનઃનિર્મિત કરવાનું અને પુનઃ વિકસિત કોષને મૂળ સ્વરૂપમાં લઈ જવાનો નાશ કરવાનું શક્ય બની શકશે. માનવ જીવનકાળ નિરંતર વધતો રહેશે અને વૃદ્ધોને આરોગ્ય સુધરશે. લોકોને તેમના શરીરને દર્દ વગર આરોગ્યપ્રદ બનાવવાનું શક્ય બનશે. The combined effect of such changes could be dramatic. It is believed that after some years a small mountain-top community could be self-sufficient with the collections of fabrication and a solar power generator. આ પ્રકારના સંયુક્ત હોઈ શકે એવું માનવામાં આવે છે. થોડાક વર્ષો બાદ કોઈ પર્વત શિખર પર રહેતો એક નાનો સમાજ આ પ્રકારના સાધનો સૂર્ય જનરેટરના સંયોગ પછી આત્મનિર્ભર થઈ શકશે. As a method of autophagy advance, the form of raw materials will be unimportant. Sophisticated autophagy machines will be capable of rearranging molecular structures to generate any object from them. Plastic milk jugs and last night produced car tubes moderately rearranged to get a new table lamp. તો ઓટોફેગની પદ્ધતિઓ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ કાચા માલનું સ્વરૂપ બિન અગત્યનું થઈ જશે. ઓટોફેગમાં અદ્યતન યંત્રો કોઈ પણ વસ્તુ પેદા કરવા માટે પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી કરશે. દૂધના પ્લાસ્ટિક જગ અને ગઈ રાત્રે પંચર થયેલી કારની ટ્યુબના પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી કરી નવો ટેબલ લેમ્પ પણ બનાવી શકાશે. Highly improved autophagy technology will perhaps be able to meet all our material desire. The freedom resulting from the achievements will bring about a golden age of art, music, scientific discovery, but the open question is whether people want such freedom and will rejoice in life. In life, they often found that the greatest satisfaction comes not from getting what one wants, but from working for it. The greatest challenge facility humaning as we processed into the age of automatic fabrication is to find meaningful use for ourselves. ઊંચા દરે સુધરેલ ઓટોફેગ તકનીકી આપણી તમામ ભૌતિક ઈચ્છાઓની પૂર્તિ કરી શકશે. આ સિદ્ધિથી પરિણામની મૂલ્ય કલા, સંગીત તેમજ વૈજ્ઞાનિક શોધખોળો સુવર્ણયુગ લાગશે. પણ સાફ પ્રશ્ન એ છે કે શું લોકોને આ મુક્તિ જોઈએ છે, તેમાં આનંદ મેળવશે? જીવનમાં એવું ઘણીવાર જોવા મળે છે કે વ્યક્તિને જે જોઈએ છે તેમાંથી મહત્તમ સંતોષ મળતો
નથી, પરંતુ એને માટે કામ કરવા માટે જો ઈચ્છુક હોય તો ઉત્પાદનના યુગમાં પ્રવેશી રહ્યા છે અને માનવ જાતની સામે મોટો પડકાર આપણા માટે સાર્થક ઉપયોગ નક્કી થયો છે.